દિલ્હીમાં પ્રદૂષણ અને કડકડતી ઠંડીનો બેવડો માર જોવા મળ્યો છે। દિલ્હીમાં 5 ડિસેમ્બર આ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો। તાપમાનનો પારો ગગડીને 5.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। દિલ્હીમાં સામાન્યથી 3.9 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું છે। આ શીત લહેરની સ્થિતિ વચ્ચે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ યથાવત છે। શહેરમાં ધુમ્મસની ચાદર, અનેક વિસ્તારમાં AQI 300 ને પાર પહોંચી ગયું છે। દિલ્હી સહિત 10 રાજ્યોમાં કડકડતી ઠંડી માટે એલર્ટ આપી દેવાયું છે। દિલ્હીમાં હવામાન વિભાગ દ્વારા પહેલા જ શીત લહેરની ચેતવણી ઉચ્ચારાઈ હતી। હજુ દિલ્હી સહિત 10 રાજ્યોમાં ઠંડી જોર પકડે તેવી શક્યતાઓ છે। દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ચંદીગઢ તેમજ રાજસ્થાનના ઉત્તરના ભાગોમાં હવામાન વિભાગે ઠંડી માટે એલર્ટ આપી દીધું છે। આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડવાની શક્યતાઓ છે। દિલ્હી તેમજ ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજે અને આવતીકાલે શીત લહેરની ચેતવણી આપી દેવાઈ છે। તો ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે। નલિયા 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે। રાજકોટમાં 14.2 ડિગ્રી, જૂનાગઢમાં 14.4 ડિગ્રી તાપમાન, વડોદરા, ડીસા, ભુજમાં તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું છે। 9મી ડિસેમ્બર બાદ હજુ ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે।